नमस्ते खेडूत मित्रों, सिग्मा क्रॉप साइंस की टीम आज आ पहुंची है जाम्बोई गांव के अंदर, जो भरूच डिस्ट्रिक्ट में पड़ता है। हमारे गांव के प्रगतिशील खेडूत मिस्टर हार्दिक भाई और सौरभ भाई आज हमारे साथ हैं। लगभग पिछले 1.5-2 सालों से फार्मर हमारे साथ जुड़े हैं। F1 लास्ट ईयर अलग प्लॉट में ट्रीटमेंट करवाया था, आज ये दूसरी वाड़ी है। लास्ट ईयर शायद 20,000 प्लांट्स का प्लांटेशन किया हुआ था, उसमें उनके क्या रिव्यूज है वो उनके साथ पूछेंगे। इस साल भी वापस उनके 12,000 प्लांट का प्लांटेशन है, उसमें भी वापस सिग्मा के प्रोडक्ट्स को यूज कर रहे हैं। केले का खेती करते समय सर्विस इज वेरी मच इंपॉर्टेंट, लेकिन खर्चा भी उतना ही इंपॉर्टेंट है। और साथ में आखिर में जब आप ट्रीटमेंट के लिए जुड़ते हो तो आखिर हमारे हाथ में क्या आता है, वो एक खेडूत के लिए सबसे इंपॉर्टेंट चीज है। तो आज हम अपने खेडूत मित्रों के पूछेंगे कि सिग्मा के साथ जुड़ने के बाद उनका क्या अनुभव रहा है। तो नमस्ते हार्दिक भाई, છેલ્લા 1.5 વર્ષથી આપણે જોડાયેલા છે। ગયા વર્ષે તમે લામમાં ટ્રીટમેન્ટ કરી, લગભગ વાવાઝોડાના ઘણા બધા પ્રશ્નો આવ્યા, આજુબાજુમાં ઘણા બધાની કેળ પડી અને તમે 20,000 રોપા સિગ્માના ભરોસે, સિગ્માના ઉપર ભરોસો કરીને, જિગ્નેશભાઈ ઉપર ભરોસો કરીને યુઝ કર્યો તો શું અનુભવ રહ્યો? બાકી ખેડૂત મિત્રો આપણે સાંભળી રહ્યા છે, શું કહેવા માંગશો? સિગ્માની પ્રોડક્ટ સરસ છે અને ગયા વર્ષે હોય ફ્રેશમાં F1 માં રિઝલ્ટ સારું હતું। મારે 30, 32, 35 ની રાસે કટિંગ થયા હતા। અત્યારે એ 20,000 F1 એનો લામ જે છૂટ્યા હતા એમાં નિંગલ પડી ગયું 100%। ઓકે, આજે લગભગ આપણે સપ્ટેમ્બર મહિનામાં છે, 5 સપ્ટેમ્બર છે આજ, એટલે 7મા મહિનાનું જે પ્લાન્ટેશન હતું ગયા વર્ષે એનું હોય નિંગલ અત્યારે 100% પડી ગયું છે। અને મારે 3જા મહિનાનું જે F1 હતું એનું હોય લામનું કટિંગ હાર્વેસ્ટિંગ અત્યારે ચાલુ થઈ ગયું છે। ઓકે હાર્દિકભાઈ, પૂછવાનું એવું છે, કેળાની ખેતી કરતી વખતે લોકોને પ્રશ્ન હોય વાવાઝોડું આવશે, કેળાનો છોડ પડે એટલે બધું જ પાણીમાં જાય। ગયા વર્ષે 20,000 છોડ તમારા ઉભા હતા, વાવાઝોડું આપણી બાજુ ઘણું બધું હતું, તો એની અંદર તમારા કેટલા છોડ પડ્યા એના બાબતે શું કહેવા માંગશો? મારે આ વાવાઝોડામાં એક પણ છોડ નથી પડ્યો। અને આજુબાજુની પરિસ્થિતિ કેવી હતી? આજુબાજુ પરિસ્થિતિ વિપટ હતી, ઘણાના આખા બગીચો પૂરો પડી ગયું, 30%, 40% પડ્યા હતા, 100% પણ છે। આ બધું થવાનું કારણ એ જે થયું છે એનું ક્રેડિટ તમે કોને આપશો? તમારા છોડ પડ્યા નહીં, સારું 30, 32, 35 ની રાસ આવી, આ બધી વસ્તુનો ક્રેડિટ તમે કોને આપશો? શાના કારણે થયું હશે? આ પ્રોડક્ટ સિગ્માની જે પ્રોડક્ટ સારી છે, સમયની ટ્રીટમેન્ટ થઈ હોય એના કારણે હોય ના પડ્યા હોય। ખાસ કરીને આ એક સુપિક સોઇલ પ્રોડક્ટ આપણા હાથમાં છે, જે કહીએ કે આપણે અળસિયા ડેવલપ કરવા માટે અને જમીન પોછી કરવા માટે સિગ્મા એને રિકમેન્ડ કરે છે। આ પ્રોડક્ટનો યુઝ કર્યા પછી તમને ખરેખર શું રિસ્પોન્સ મળ્યો? આ પ્રોડક્ટનો યુઝ કર્યા પછી તમને 2 થી 3 દિવસમાં જ ખેતરમાં તમારી જાતે દેખાશે। એનીમાં અળસિયાના જે પેલા નાના બબલ્સ જેવું થઈ જાય છે અને ઢગલામાં જ થાય છે, એમ ખરેખર જમીન પોચી થાય એવું ખરું? ખરેખર પોચી થાય છે। અને આ વર્ષે પણ આજે 5 સપ્ટેમ્બર છે, અત્યારે વરસાદ ચાલુ છે, લગભગ 15 દિવસથી વરસાદ છે, ઘણા બધાના ખેતરમાં વોટર લોગિંગ પાણી ભરાયેલું છે। આપણા ખેતરની અંદર આ સુપિક સોઇલ આજે પણ વાપરેલું છે, તો આપણા ખેતરમાં કોઈ જગ્યા પાણી ભરાયેલું ખરું? ભરાઈ રહ્યું છે? કોઈ જ ખેતરમાં કોઈ જગ્યાએ પાણી ભરાયેલું નથી। કાં તો તમને ખાડો હોય નહીં ભરાયો, ખાડો નહીં ભરાયો એટલે પાણી ભરાઈને કદાચ ઉતરી ગયું હશે। હા, તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, હાર્દિકભાઈના કહેવાથી અને સૌરભભાઈના કહેવાથી સુપિક સોઇલ અને સિગ્માની ટ્રીટમેન્ટ આ એક અનોખું નાતું છે। વિશ્વાસ એક બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે, જે કદાચ તમે એકવાર સિગ્મા પર મૂકો અને કદાચ તમે કેળાની ખેતી સારી પકાવતા માંગતા હોય, જમીન સુધારવા માંગતા હોય, તો આ એક સુપિક સોઇલ પ્રતિ એકર 1 લીટર વાપરો। ફર્ટિલાઇઝરનો જે કંઈક એક્સેસ ખર્ચો હશે એ તમે બચાવી શકો છો અને આપણી પ્રોડક્ટિવિટી 100% વધારી શકો છો। આ પ્લોટની કન્ડિશન તમે જુઓ, 90 કે 92 દિવસનો પ્લોટ છે, સિંગલ પ્લાન્ટ અપ ડાઉન નથી, એક યુનિફોર્મ ટેબલ લાઈન છે। ફાર્મરને પણ એપ્રિશિએટ કરવું પડે કે આટલા વરસાદના કન્ડિશનમાં એક પણ કચરો દેખાતો નથી। તો હાર્દિકભાઈ એના બદલ તમારો પણ ખૂબ ખૂબ અભિનંદન કે ભાઈ ફાર્મિંગમાં કચરાથી દૂર રાખો તો ન્યુટ્રિયન્ટ તમારા છોડને જ મળે। સૌરભભાઈ, તમે આ ગામના ખેડૂત છો, ઘણા બધા તમે રસ્તા પરથી આ પ્લોટની ચર્ચા થઈ હોય કે છેલ્લા વર્ષે તમારી ઘણી ચર્ચા થઈ, તો શું કહેવા માંગશો? આ પ્લોટ અને હાર્દિકભાઈની મહેનત અને સિગ્માના પ્રોડક્ટ્સ તમે જુઓ છો। 1.5 વર્ષ પહેલા હું જોઈ હતી ખેતી, એમાં વાવાઝોડું આ તે બધું જે ખરું એમાં નુકસાન આવતું હતું, હાર્દિકભાઈને પણ આવતું હતું, એવું નહોતું કે નથી આવતું। પણ લગભગ 1.5-2 વર્ષથી જે સિગ્માની ટ્રીટમેન્ટ કરે છે જિગ્નેશભાઈ સાથે જોડાઈને, તો એમાં
10% પણ નુકસાન નથી. આ વર્ષે હું પણ એક ખેતર સિગ્માનું ટ્રીટમેન્ટ કરી છે તો એમાં એક પણ છોડ પડ્યો નથી. ઓકે અને બીજા મારા જે 2-3 ખેતર હતા એમાં લાંબ પણ હતી તો એમાં મારા થળિયા 25-30%, 40% નુકસાન થયું છે વાવાઝોડામાં. ઓકે અને આ વર્ષે જે સિગ્માની ટ્રીટમેન્ટ વાળું ખેતર ખરું ફ્રેશ, એમાં એક પણ થળિયું મારું પડ્યું નથી. ओके तो खेडूत मित्रों, ये खेडूत की राय आप सुन सकते हैं. तो सब लोगों को विनती है कि एक बार विश्वास रख के सिग्मा के साथ जुड़िए और अपनी प्रोडक्टिविटी और अपनी जमीन बचाने की कोशिश करिए. जमीन बचाएंगे तो डेफिनेटली आप अपनी जमीन में जो भी क्रॉप करने वाले हैं उसकी प्रोडक्टिविटी अच्छी होगी. हार्दिक भाई, और इसमें लागत भी कम है, खर्चा भी कम है, मेहनत भी कम है. आपने बहुत मुद्दे की बात की सौरभ भाई. सब लोगों को यही लगता है कि अच्छा ज्यादा खर्चा करवाने से होता है, ऐसा नहीं है. एक बार इस्तेमाल करो फिर विश्वास करो. भले टैगलाइन किसी और का होगा, लेकिन एक बार यूज करके आप विश्वास कर सकते हैं. हम किसी से बहुत बड़े पैमाने पे एक्सपेक्टेशन नहीं रखते. 1 बीघा में ट्राई करो, 1 एकड़ में ट्राई करो, तभी आपको सच क्या है उसका पता चलेगा. सौरभ भाई और हार्दिक भाई, आपका अभिप्राय देने के लिए खूब खूब धन्यवाद. थैंक यू.